ઓગમેન્ટ એન્ટરપ્રાઇઝનો આઈપીઓ અપ્લાય કરો એની પહેલાં તમારે એના વિશે શું જાણવા જેવું છે તમને આ વિડીયોમાં કહી દઉં. ઇસ્યુ સાઇઝ 825 કરોડ રૂપિયાની છે, જેમાં 620 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને પ્રમોટર્સ અને કંપનીના શેર હોલ્ડર્સ 205 કરોડ રૂપિયાનું ઓફર ફોર સેલ આપે છે. જે ફ્રેશ પ્રોસીડ છે એમાંથી 465 કરોડ રૂપિયા ડાયરેક્ટલી વર્કિંગ કેપિટલ તરફ જશે, ગોલ્ડ ઇન્વેન્ટરી અને એડવાન્સ માર્જિન રિક્વાયરમેન્ટ્સ માટે. સવાલ એ છે કે ઓગમેન્ટ કરે છે શું? તો ટાઇટન કે કલ્યાણ જ્વેલર્સ જેવું કામ નથી કરતા. ઓગમેન્ટનું કામ છે ઇન્ટિગ્રેટેડ B2B પ્રેશિયસ મેટલ્સનું પ્લેટફોર્મ. એટલે એ શું કરે? રો મેટલને રિફાઇન કરે, ગોલ્ડ અને સિલ્વર બલ્કમાં વેચે છે રિટેલ જ્વેલર્સને, અને ઓગમેન્ટ સ્પોટ ટ્રેડિંગ પ્લેટફોર્મને પ્રમોટ કરે છે, જે એક સ્ટોક બ્રોકર છે પણ ફિઝિકલ બુલિયન માટે. સ્પોટ ટ્રેડિંગ પ્લેટફોર્મનું જ રેવન્યુ 86.8% છે એમના ટોટલ સેલ્સનું. એમનું રિપોર્ટ કાર્ડ શું હતું સેલ્સની વાત કરી તો એમનું રેવન્યુ છે ને FY24માં આશરે 34,900 કરોડ હતું, જે 94,186 કરોડ FY26માં થઈ ગયું, અને એમાં એમનું પ્રોફિટ 348 કરોડ થઈ ગયું. હવે આ જે રેવન્યુ જમ્પ હતું ને, એ રેવન્યુ જમ્પ ગોલ્ડના ભાવ વધ્યા એટલે હતું. ગોલ્ડની ફિઝિકલ ક્વોન્ટિટી તો ઘટી છે, અને આટલા બધા રેવન્યુ ઉપર જ્યારે 348 કરોડ રૂપિયાનો આપણે પ્રોફિટ જોયો તો આપણને ખબર છે કે રેઝર થિન માર્જિન ઉપર કામ કરે છે, 0.62%, અને એમનું એબિટા માર્જિન તો 0.4% છે. એમનો જે પ્રાઇસ બેન્ડ છે 750 થી 788 રૂપિયા, એ ટોપ બેન્ડ ઉપર એમની કંપનીનું વેલ્યુએશન 7200 કરોડ રૂપિયાનું થાય છે, અને એમનું PE ટોપ બેન્ડ ઉપર 20.7 ટાઈમ્સ થાય. ઓગમેન્ટનું જે 0.4% ઓપરેટિંગ માર્જિન છે ને, એ એમના પિયર્સ કરતા એટલે MMTC પેમ્પના 0.78% કરતા અને MD ઓવરસીઝના 2.23% કરતા તો ઓછું જ છે. પણ એમની સ્કેલ અને ટેકનોલોજી ઇન્ટિગ્રેશનના લીધે એમને ત્યાં આગળ એડવાન્ટેજ મળે છે. ઇન્ડિયા અત્યારે શિફ્ટ થઈ રહ્યું છે ઓર્ગેનાઇઝડ ટેક ડ્રીવન બુલિયન ટ્રેડિંગ ઉપર, ત્યારે ઓગમેન્ટનો ત્યાં આગળ એ ફાયદો દેખાઈ રહ્યો છે. અને ઓગમેન્ટને ગોલ્ડ અને ફિઝિકલ કોઇનને બૂસ્ટ કરવાની પણ ઈચ્છા છે પોતાના યુનિટ ઇકોનોમિક્સ સુધારવા માટે. એમનું નેગેટિવ પણ છે, રિસ્ક પણ છે. એમનો જે ઓપરેટિંગ કેશ ફ્લો છે ને, એ 42 કરોડ રૂપિયા માઇનસમાં છે. એમનું કસ્ટમર કોન્સન્ટ્રેશન હાઈ છે, એનો મતલબ એ છે કે ઓછા પ્લેયર્સ જોડે વધારે ધંધો કરે છે, અને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન વધારે છે, હાઈએસ્ટ એમના રિદ્ધિ સિદ્ધિ બુલિયનની જોડે. એટલે મેસિવ ગોલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ બહુ જ થિન માર્જિન છે, અને કેશ ફ્લોના રિસ્ક પણ છે. શું તમે સબસ્ક્રાઇબ કરશો કે સ્કીપ કરશો? કમેન્ટમાં મને જણાવો.